ચેતર વસાવા અને અનંત પટેલને એમના જ વિસ્તારમાં જઈ અને ટક્કર આપવાની વાત કરનાર કુંવરજી હળપતિ એમના વિસ્તારમાં તો ના ગયા, પરંતુ હવે એમણે કેજરીવાલને લઈ અને એક મોટું નિવેદન આપ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને આજે મતદાનનો દિવસ છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ખાસ કરી અને આદિવાસી વિસ્તારનું જે રાજકારણ ગરમાયું હતું, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે કુંવરજી હળપતિ છે એમણે મતદાન પણ કર્યું છે અને મતદાન કરી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ હોય કે પછી કોંગ્રેસ હોય, કોઈ પણ ભાજપની સામે ટકી શકશે નહીં। વધુમાં સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને કુંવરજી હળપતિ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં સમગ્ર ગુજરાતવાસીઓ અને જે તે વિસ્તારના તમામ કાર્યકર્તાઓને નમ્ર અપીલ કરું છું, આપણા વિકાસ માટે અને ખાસ કરીને આપણા વિસ્તારોની અંદર વર્ષોથી જૂના કેટલાક પેન્ડિંગ કાર્યો હતા એ મેં પૂર્ણ કર્યા છે, સાથે સાથે હજુ કેટલાક બાકી છે એ તમામ કાર્યો પૂર્ણ થાય તેના માટે હું સમગ્ર મતદાર ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ કરું છું અને કહેવા પણ માગું છું, પદ પ્રતિષ્ઠા એ સમયની સાથે બદલાશે પણ આપણી નિષ્ઠા છે એ કમળની સાથે હંમેશના માટે રહે, એ રીતે કમળનું ફૂલ સમગ્ર ગુજરાતમાં અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ખીલાવશો। લોકોને શું અપીલ કરશો મતદાન માટે? મતદાન માટે લોકોને હું નમ્ર અપીલ કરું છું કે આજે વહેલી સવારે તમે ધૂમધૂમથી તાકમાં મતદાન કરવું એના કરતાં વહેલી સવારે જઈને મતદાન કરી આવવું અને તમામ આપણા કાર્યકર્તાઓને વહેલી સવારે મોકલી આપવા। સાહેબ, સામે અન્ય પક્ષ પાર્ટીઓ પણ છે, ઉમેદવારો પણ છે, તો કઈ રીતે રહેશે? અન્ય પક્ષો જે અમારા મેદાનમાં આવ્યા છે, પણ મેદાનમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઉતરે છે ને ત્યારે કોઈ પણ પક્ષ અમારા મેદાનની સામે ટકતો નથી, તેમ આ વખતે ચોક્કસ ખાતરી આપું છું કે અમારી સામે કોઈ પક્ષ ટકવાનો નથી, પછી એ કેજરીવાલ હોય કે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી હોય। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં સમગ્ર ગુજરાતવાસીઓ અને જે તે વિસ્તારના તમામ કાર્યકર્તાઓને નમ્ર અપીલ કરું છું, આપણા વિકાસ માટે અને ખાસ કરીને આપણા વિસ્તારોની અંદર વર્ષોથી જૂના કેટલાક પેન્ડિંગ કાર્યો હતા એ મેં પૂર્ણ કર્યા છે, સાથે સાથે હજુ કેટલાક બાકી છે એ તમામ કાર્યો પૂર્ણ થાય તેના માટે હું સમગ્ર મતદાર ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ કરું છું અને કહેવા પણ માગું છું, પદ પ્રતિષ્ઠા એ સમયની સાથે બદલાશે પણ આપણી નિષ્ઠા છે એ કમળની સાથે હંમેશના માટે રહે, એ રીતે કમળનું ફૂલ સમગ્ર ગુજરાતમાં અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ખીલાવશો। લોકોને શું અપીલ કરશો મતદાન માટે? મતદાન માટે લોકોને હું નમ્ર અપીલ કરું છું કે આજે વહેલી સવારે તમે ધૂમધૂમથી તાકમાં મતદાન કરવું એના કરતાં વહેલી સવારે જઈને મતદાન કરી આવવું અને તમામ આપણા કાર્યકર્તાઓને વહેલી સવારે મોકલી આપવા। સાહેબ, સામે અન્ય પક્ષ પાર્ટીઓ પણ છે, ઉમેદવારો પણ છે, તો કઈ રીતે રહેશે? અન્ય પક્ષો જે અમારા મેદાનમાં આવ્યા છે, પણ મેદાનમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઉતરે છે ને ત્યારે કોઈ પણ પક્ષ અમારા મેદાનની સામે ટકતો નથી, તેમ આ વખતે ચોક્કસ ખાતરી આપું છું કે અમારી સામે કોઈ પક્ષ ટકવાનો નથી, પછી એ કેજરીવાલ હોય કે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી હોય। અહીંયા તમે કુંવરજી હળપતિને સાંભળ્યા અને તેમના દ્વારા અહીંયા ક્યાંક ને ક્યાંક જીતનો દાવો પણ કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે એવી પણ વાત કરવામાં આવી છે કે કેજરીવાલ અને કોંગ્રેસ કોઈ પણ હોય એમની સામે ટકશે નહીં, પરંતુ અમે અહીંયા કુંવરજી હળપતિને એવું પણ કહેવા માંગીએ છીએ કે તમે આ બધી વાત તો કરી રહ્યા છો, પરંતુ એક વાત એ પણ છે કે જ્યારે તમારા વિસ્તારમાં લોકોને કોઈ સમસ્યા પડે છે તો પછી તમારા કરતાં પહેલાં એમના વારે ચેતર વસાવા અને અનંત પટેલ આવે છે, તો એ વાતનું પણ ધ્યાન રાખજો કે તમે ખાલી માત્ર ને માત્ર જીતનો દાવો ચૂંટણી સમયે આવીને કરો છો, પરંતુ જ્યારે તમારા વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ખરેખર આમાં જ્યારે મુશ્કેલી પડે છે, એમનો તકલીફનો સમય હોય છે, ત્યારે તમારે સૌથી પહેલાં જઈ અને ઊભું રહેવું જોઈએ। એક કિસ્સો સામે આવ્યો હતો તાપીમાંથી કે જ્યાં એક આદિવાસી સમાજના યુવકને જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચેતર વસાવા, અનંત પટેલ મેદાને આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા, એટલે
કુંવરજી હળપતિ દ્વારા અહીંયા હવે વાત તો કરવામાં આવી છે કે કેજરીવાલ અને કોંગ્રેસ હોય કોઈ પણ નહીં ચાલશે. જોવાનું રહેશે કે હવે મતદાન થઈ રહ્યું છે અને પરિણામના દિવસે શું પરિણામ આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.